બાળકની જેમ આપણને ખબર જ નથી આપણે કેમ જન્મ્યા. આપણને એ જ ખબર નથી કે કેમ આ પત્ની છે, કેમ આ ભાઈ છે, આ કેમ આમ થાય છે, કેમ ઊંધું પડે છે, કેમ સીધું પડે છે. આ ખબર જ નથી. અને એનું કારણ કે આપણું કન્ડિશનિંગ ફોકસ થયું. આપણે બધા જ આ દુનિયામાં ડિલિવરી તો થઈ ગયા, આપણે જે ઇન્સ્ટોલ નથી થયા. We all are delivered in this beautiful world, but yet we are not installed. ઘરમાં ચાલુ ટીવી કે ઓવન આવે તો એક ડિલિવરી કરી જાય અને પછી બીજો ઇન્સ્ટોલેશન કરવા આવે તોય ભડાકા થાય. આપણે હાલ આવી ગયા દુનિયામાં. તકલીફ શું છે? તમે બધા જ આપણા મહાન ભારતમાંથી, ગુજરાતમાંથી લગભગ અહીંયા આવ્યા છો. સાવ સ્કૂલ કોલેજમાં જે ભણાવે છે ને એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ સ્કૂલોમાં ભણાવતા નથી. This is the biggest problem of the society. આના સ્કૂલમાં શીખવાડે કે 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય. પણ 100 નો માલ 50 માં ના વેચા શું કરવાનું? તાજમહેલ, પ્રેમ, આઈ લવ યુ પણ પેલી ના પાડે તો આ પ્રશ્ન છે. 3000 યુવાનોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. કોઈની આખી ભૂખ લખી દો. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો છે, 2 ટાઈમ ખાવાની તકલીફ. બાપુજી ઓટલા પર દરજી કામ કરું, જાતે બ્રાહ્મણ, કર્મે થવાની કોશિશ કરું છું. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં નથી માનતો, કેમ કે ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, 4થો અધ્યાય 13મો શ્લોક વાંચો કે મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. કર્મને આધારે જે સમાજને દિશા બતાવે, સમાજને શિક્ષણ આપે, સમાજને જ્ઞાન આપે એને બ્રાહ્મણ કહેવાય. એક ગરીબ ઘરમાં જન્મ્યો જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, એક રૂમનું ઘર, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, પંખો નહીં. એક દિવસ ઘરે ઝઘડો કર્યો, મારા બાપુજી કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? બધું બધા સ્કૂટર લઈને જાય આપણે ચાલતા. મને કે આપણે ગરીબ છીએ. બધું ગરીબ એટલે શું? મને કે હાંધા ના મળે. એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો. સાલી વાત સાચી, અહીંયા શું કરવા? ધીરુભાઈ અંબાણીના ત્યાં જન્મ્યો હતો, તકલીફ જ નથી. પણ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં. મેં તો કેવી રીતે? મને કે ખૂબ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો કેવી રીતે? મને કે ખૂબ કસરત કરજે, ખૂબ ચોપડીઓ વાંચીએ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. 5000 પુસ્તકો વાંચીને આપણી સાહેબ ઉભો છું, અને સવારે 100 ડેટ મારું છું, 100 ડિપ્સ. બાકી અત્યારે તો અહીંયા તો ગલ્લા નથી. તમે દેશમાં આવો, પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ આટલે પહેલે અહીંયા આપણે પૂછીએ કે શું છે કે લો વેસ્ટ. એટલે હાલ તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. 3 બટન ખુલ્લા હોય, પાછળ એવું દેખાતી હોય, પહેલું, બીજું, ત્રીજું. દેશ માટે કોક કરવું છે. તારા માટે કર, દેશ જો ચૂલા જતો તારું કરવું. ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા તો 24માં ફરતી આવશે, તું આવી જા. સંજયભાઈ કોરોના આવ્યો, ધંધાની પથારી ફરી ગઈ. મેં તો તું પહેલા કરોડપતિ હતો. તું સાલા પહેલા હાથા મારતો હતો, બેંકની લોન ભરતો હતો, ટાઈમસર કોઈને આપતો નતો. હાલે આ ધંધો છે. ઉપરથી કોરોના તો બહાનું મળ્યું કે નરેન્દ્રભાઈએ દેશમાં 500,000ની નોટો બંધ કરી દીધી. જેને મને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તો તારી પાસે કેટલી, આપણી પાસે ક્યાં છે? તો ભિખારી તારે છે. એ પુસ્તકો વાંચ્યા. મા બાપ, અભણ મા બાપે જે વાત કરી કે સંસ્કાર હશે ને તો બધું જખ મારી આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. આ વાત પર જીવન જીવ્યું. અને એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ ક્યારે 160 બંગલાની સ્કીમ પતી ગઈ, જીમ ચાલુ થઈ ગયા, બુક સ્ટોર શરૂ થઈ ગયા, જાત જાતના ફિલ્મો બનાવવાનું શરૂ થઈ ગયું. રહેવા માટે ઘર નતું, લોકો માટે ઘર બનાવતું થઈ ગયું. સાયકલ નહોતી, મર્સિડીઝમાં ફરું છું. મર્સિડીઝમાં ઘણી વાર બેઠો બેઠો હાથમાં પાડી આજે હાલો સંજય તારો ઠાઠ છે સારા. હમણાં અમેરિકા ગયો 2007માં પહેલી વાર તો એર હોસ્ટેસ કહું નાનો સ્કર્ટ કરીને આવ્યા. હેલો સર, મે હેલ્પ યુ? મેં તો બેહવા દેજે શાંતિથી થોડી વાર. તને ખબર નથી કેવી રીતે આવ્યો છું. સમય હોય છે સાહેબ. તમને મને 2 મહિના પહેલા ખબર હતી કે આપણે અહીંયા બેઠા છીએ. દો બી આખી આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરાવા ગયા. હાલ પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. જોતા જ પણ એટલી બોગસ અને થર્ડ ક્લાસ વાતો શીખવાડી છે. મને ઘણી જગ્યાએ છોકરાઓ
છે બધા સાહેબ તમે આટલા બધા પૈસા ક્યાંથી કમાયા મેં તો બેંક લૂંટી પાછો કે અમારે કોઈ સપોર્ટ નથી તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે તો એને ભિખારી કરે એવી નોટ છે તારે કંઈ કરવું જ નથી મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી મેં ઝેરોક્સ કાઢી છે મેં જીપો ચલાવી આઈ વોઝ લિટરલી વેટર ઇન અ હોટલ ફોર 3 years in my life when I was in college from 84 to 87 સખત મહેનતનો વિકલ્પ હોતો નથી નસીબ તંબુરો હોતો નથી અને બનાવવું પડે છે બોસ એને બનાવવું પણ આપણને શું કહે છે જે ઊંચો રાખો એટલે મંગળ પર ઘર બનાવવું છે બની જાય બાપનમાં અહીંયા ભાડે નહીં બનતું કામ ગાંધીજી જેવા બનો એટલે કશું ક્યાં ભગતસિંહ જેવા બનો સાહેબ એક જ ચીજ જીવનમાં કરવાની છે કોઈના જેવું બનવાનું નથી પણ દરેક વ્યક્તિએ પોતાની જાતે ગઈકાલ કરતા બેસ્ટ બનાવવાની છે આટલું જ કરવાનું હું અસુથી જેમ નોટો વેચવા ગયો તો આપણે વેચવા એક અદભુત પર્સનાલિટીને મળ્યો અને એ જે કામ આખી દુનિયા ફર્યો છે ખૂબ ચેરિટીના કામ જોયા છે પણ જે મા બાપ દાન આપે એવા 2000 છોકરાઓને દીકરા દીકરીની જેમ રાખે કે હજુ બી મારી